ધ્યાનમાં રાખવા જેવી મહત્વની વાતો કિંમતી સમય કાઢી અને જરૂરથી સાંભળો. પેલું છે, જે લોકોને નબળાઈ વધારે રહે છે તેણે 1 ગ્લાસ ગરમ દૂધમાં ઇલાયચીના દાણા ઉકાળી અને એ પીવાથી એની નબળાઈ દૂર થશે. બીજું, પેટ ઉપર સૂવાવાળા લોકો જલ્દી વૃદ્ધ થાય છે. ત્રીજું, જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓટકાની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ખાવાથી અપચો થતો નથી. ચોથું, તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. પાંચમું, જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે. છઠ્ઠું, દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી. સાતમું, જે મહિલાઓને વારંવાર થાક લાગે છે તેમણે ગોળ ખાવો જોઈએ, તેનાથી તેમને એનર્જી મળે છે. આઠમું, ગુલાબનું ફૂલ સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે. નવમું, બપોરનું અને રાતનું ભોજન કર્યા પછી લસણની 1 કળી ખાવો. આ ખાવાથી તમને ગેસની સમસ્યા નહીં થાય અને તમારું વજન પણ ઘટશે. 10મું, સંતરા સવારે ખાલી પેટ અને રાતના સમયે ન ખાવા જોઈએ. 11મું, ડુંગળી સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે. પછી ભલે તમે તેને કાચી ખાઓ કે શાકભાજીમાં ઉમેરો, તમારે ચોક્કસપણે ડુંગળી ખાવાનું ચાલુ રાખવું જોઈએ. 12મું, કેરીનો રસ વધુ પડતો પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે. 13મું, દાડમનું સેવન કરો. જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ડૉક્ટર તેને સૌથી પહેલાં દાડમ ખાવાની સલાહ આપે છે. આ ફળ રોગો માટે રામબાણ સાબિત થાય છે. 14મું, જો તમને ચક્કર આવવાની સમસ્યા હોય તો તમારે સેંધા મીઠાનું પાણી પીવું જોઈએ. 15મું, વધુ પડતું થૂંકવાથી મગજ નબળું પડી જાય છે. 16મું, ચહેરા પર દરરોજ મલાઈ લગાવવાથી ચહેરા પર ચમક આવે અને મલાઈ ત્વચાનું રૂખાપણું દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. 17મું, જો તમે ડિપ્રેશનથી પરેશાન છો તો જામફળનું સેવન કરો, તેનાથી તમને ઘણા ફાયદા થશે. 18મું, આંખોમાં ચમક લાવવા માટે કિસમિસનું સેવન કરવું જોઈએ. 19મું, થાક લાગે તો આરામ કરો, બહાર જશો નહીં. થાક લાગ્યો હોય તો પણ તમે બહાર જાઓ છો તો બીમાર પડવાનો ખતરો વધી જાય છે. 20મું, કાચા દૂધમાં ખાંડ ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર ચમક આવે છે અને તે નેચરલ મોઇશ્ચરાઇઝ છે. 21મું, ઉનાળામાં ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળી આપણને લૂ લાગવાથી બચાવે છે. 22મું, લીંબુ અને ખાંડ મિક્સ કરીને પગ પર ઘસવાથી પગની કાળાશ દૂર થાય છે. 23મું, પગનો દુખાવો કે લ્યુકોરિયાની હંમેશા માટે છૂટવા સવારે 7 બદામ થોડા દિવસો સુધી ખાઓ. 24મું, જો તમને કામ કરતી વખતે ઊંઘ આવતી હોય, સુસ્તી લાગે તો આદુનું પાણી પીવો. 25મું, દૂધમાં મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે. 26મું, આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો, ગુસ્સો અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. 27મું, ગ્રીન ટી પેઢાને મજબૂત બનાવે છે. 28, સાંજના સમયે તાંબાના પાત્રમાં પાણી ભરી રાખવું અને સવારે સૂર્યોદય પહેલા તેને બ્રશ કર્યા વગર વાસી મોઢે પીવો. સાથે 15 મિનિટ ચાલવા પણ જાઓ. તેનાથી પેટના રોગ દૂર થાય છે અને આ કારણે વાળ
સમય પહેલા સફેદ થતા નથી અને આ પાણી ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. 29. રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી રોટલી ઝડપથી પચી જાય છે. 30. જો જલ્દી વૃદ્ધત્વ દેખાવા લાગે તો રોજ દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે. 31. પેશાબ વધુ પીળું આવી રહ્યું હોય તો લીંબુ પાણી પીવાનું શરૂ કરી દો. 32. ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બની જાય છે. 33. સફાઈ પર જરૂર ધ્યાન આપો. મોટા ભાગની બીમારી ગંદકીના કારણે જ થાય છે. બેક્ટેરિયા ગંદકીમાં પેદા થાય છે અને તમને બીમાર કરી દે છે. 34. આસપાસની ગંદકી પર જ નહીં, તમારા શરીર પરની ગંદકી ઉપર પણ ધ્યાન આપો. ભોજન કરતા પહેલા સાબુથી હાથ ધોવા જોઈએ. 35. દરરોજ અડધો કલાક એક્સરસાઇઝ કરો. 36. તમારા આહારનું ધ્યાન રાખો. તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન્સ લેવાનું ધ્યાન રાખો. ફાસ્ટ ફૂડ પર વધારે ધ્યાન ન આપો. 37 છે, તમારા પેટને સુરક્ષિત કરો. સારી પાચન ક્રિયા માટે અનાજ, બ્રાઉન રાઈસ, કુસકુસ, શાકભાજી અને દહીં ખાઓ. 38. પાણીમાં 5 અંજીર નાખીને ઉકાળી લ્યો. આ પાણીને ગાળી અને સવાર સાંજ પીવાથી શરદી મટી જાય છે. 39. જે બાળકોની ઊંચાઈ ઓછી હોય અને શરીર નબળું હોય તેમને રોજ પપૈયું ખવડાવવું જોઈએ. 40. કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. 41. જો તમે પણ નિયમિત રીતે લીલા મરચાંનું સેવન ભોજન સાથે કરો છો તો તેનાથી તમારી ત્વચાની ચમક સારી થશે અને તમારા ચહેરા પરના ડાઘ દૂર થવા લાગશે. 42. છાતીમાં બળતરા થતી હોય તો કેળા ખાવા જોઈએ. 43. જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો 1 ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી, મીઠું અને લીંબુનો રસ ભેળવી અને પીવાથી ભૂખ લાગશે. 44. રોજ સવારે વાસી મોઢે ગુલાબ સૂંઘવાથી શરીર તરોતાજા અને જવાન રહે છે. 45. દરરોજ નાસ્તામાં પોતે અને પોતાના બાળકોને દહીં ખાવાની આદત પાડો. 46. જો કોઈને શરીરનો કોઈ પણ ભાગ બળી ગયેલો હોય તો બરફના ટુકડાની માલિશ કરવાથી બળતરામાં રાહત મળશે. 47. જીરાને પીસી અને વાળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે. 48. બાળકોના પેટમાં થતા કીડા દૂર કરવા માટે રોજ ખાલી પેટે 1 ખજૂર ખવડાવો. પેટના કીડા દૂર થઈ જશે. 49. પાલકનું વધુ પડતું સેવન કેન્સર જેવી બીમારીથી બચાવે છે. 50. ખજૂર અને દહીં એક સાથે ખાવાથી છાતી સાફ રહે છે, કફ મટે છે અને ગળું પણ સાફ થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો જ નહીં. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.